સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનું બિરુદ મળ્યા બાદ હવે સરકાર આ એરપોર્ટને વધુ વિસ્તરણ માટે આસપાસની જગ્યાઓ જોઈ રહી છે। તેમાં ભીમપોર સામૂહિક સહકારી ખેતી મંડળીની 875 એકડ ખારપાટની જમીન મેળવવા સરકારે પ્રયાસો શરૂ કરી દીધા છે અને એરપોર્ટના વિકાસ માટે આ જગ્યા મેળવવા સરકાર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે આ જગ્યાને લઈને હવે વિવાદો શરૂ થયા છે। શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળીની આ જગ્યા હતી, જેમાં વર્ષ 1964માં દરિયા કિનારે વસતા ભીમપોરવાસીઓના ભલા માટે આ જગ્યા 1964માં 875 એકર જગ્યા જે ખારપાટની જમીન હતી તેને ખેડૂતોને આપવામાં આવી હતી તેમના ગુજર માટે, બસર માટે। અને આ જગ્યા હવે કહી શકાય કે સરકાર દ્વારા મેળવવાના પ્રયાસ થયા છે। ત્યારે ગત રવિવારે ભીમપોર સામૂહિક સહકારી ખેતી મંડળીની સામાન્ય સભામાં આ જમીનનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો, જેમાં ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળીના હોદ્દેદારો પર ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળીના જ એક સભાસદ અને સ્વતંત્ર સેનાની રહેલા ધીરુભાઈ ઇજારદારના વારસદાર તરીકે દીપક ધીરુભાઈ ઇજારદાર દ્વારા આ સભામાં તેજાબી પ્રશ્નો ઊભા કરવામાં આવતા સભામાં હોદ્દેદારો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા। દીપક ઇજારદારે આ અંતર્ગત વધુ વિગતો સભામાં મૂકી હતી અને આ જગ્યા ખેડૂતોના હિત માટેની હોય ત્યારે તેને હોદ્દેદારો પર આક્ષેપ મૂકતા તેમણે જણાવ્યું હતું કે હોદ્દેદારો ક્યાંક ને ક્યાંક આ સોનાના લગડી જેવી જગ્યા ખેડૂતો પાસેથી ગમે તેમ મેળવી વેચી મારવાના ફિરાકમાં છે અને તે માટે તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે। આ સાથે જ તેમણે ખેતી માટે અપાયેલી આ જગ્યા જ્યારે ખારપાટની હોય ત્યારે તેમાં ઇઝરાયેલથી ગ્રીન ડોમ જેવી ટેકનોલોજીઓ અને કઈ રીતે આવી જગ્યા પર જ્યાં પાણીની અછત હોય ત્યાં ખેતી શક્ય બની શકે છે તે ટેકનોલોજી લાવી ખેડૂતોને પગભર કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। ત્યારે ગત રવિવારે મળેલી સામાન્ય સભામાં ખૂબ જ હલ્લાબોલ અને આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા। તે વચ્ચે દીપક ઇજારદારે કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા। સાંભળીએ દીપક ઇજારદારના શું આક્ષેપો હતા તેમના જ મુખેથી। મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ધીરુભાઈ પ્રભુભાઈ સ્વાતંત્ર્ય સેનાની હતા। સચિનના નવાબ સામે લડીને સરદાર પટેલના નેતૃત્વમાં તેમણે રેલી કાઢી સચિનના નવાબ સામે બળવો પુકારેલો અને નવાબે એમને સચિનની જેલમાં ધકેલી દીધેલા। આ જ ભીમપોર ગામના લોકોએ એમને રાતોરાત સચિનમાં પગપાળા જઈને છોડાવી લાવેલા। એટલે સ્વતંત્ર સેનાનીનું ખૂન મારા લોહીમાં વહે છે। ભીમપોર સામુદાયિક મંડળી સને 1964માં મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ધીરુભાઈ પ્રભુભાઈ ઇજારદારના અથાગ પ્રયત્નોથી ભારત સરકાર પાસેથી તેમણે મેળવેલી। ભીમપોર સામુદાયિક મંડળીનો હેતુ એવો હતો કે 875 એકર સરકારી જગ્યા જે ખારપાટની હતી તેને નવસાધ્ય કરી અને ખેતી હેતુ માટે આપવામાં આવેલી અને તેની શરતો એવી હતી કે દરેક જમીન વિહોણા ભીમપોર, ડુમસ, સુલતાનાબાદ, અબ્બાના ખેડૂતોને, જરૂરિયાતમંદ ખેડૂતોને જમીન વિહોણાને લોકોને અને આર્થિક રીતે નબળા લોકોને જમીન નવસાધ્ય કરવા માટે 2 એકર ફાળવવામાં આવે। પરંતુ ત્યારબાદ સ્વર્ગવાસી છોટુભાઈ પીઠાવાળા એના પૈસાના જોડે પ્રમુખ બની બેઠેલા અને મનસ્વી પડે એમણે કોઈ કારભાર કરેલો નહીં અને ખેતી કરવા માટે કોઈ પ્રયત્નો કરેલા નહીં। તેના અનુસાર પછી મનસ્વીપણે એમના સગાવાલાઓને જમીન ફાળવવા દીધેલી અને આંખે આડા કાન કરીને કોઈને ખેતી માટે પ્રોત્સાહિત કરેલા નહીં સભ્યોને। તે અનુસંધાનમાં તે લોકોના સગાવાલાઓની સાતબાર બની ગઈ ને તે લોકોએ વેચી મારી ખેતીની જમીન। એ લોકોના વેવાઈઓએ બધું કારભાર કરી નાખ્યો। એ લોકોના સગાવાલાઓને 5-5 એકર ફાળવી નાખી। સ્વર્ગસ્થ પીઠાવાળાએ
છોટુભાઈ પીઠાવાળા અને એમના પુત્ર હાલના મંડળીના પ્રમુખે ભીમપોર સામુદાયિક મંડળીમાંથી ભીમપોર ગામના ઘર વિહોણા લોકોને 50 એકર કલેક્ટરશ્રીએ જમીન ગામતળ માટે ઘરસાળ માટે ફાળવી આપી. તેમાંથી એ ગામ લોકોને 200 30 બાય 60ના પ્લોટ આપવાના હતા. તેની જગ્યાએ આ છોટુભાઈ પીઠાવાળાના પરિવાર અને આ હાલના મંત્રી શ્રી મહેશ પીઠાવાળાએ 12 એકર જમીન પચાવી વાળીને પીઠાવાળા સ્ટેડિયમ બનાવી દીધું છે. એટલે અને 7 એકર જગ્યામાં જાગૃતિ કન્યાલય વિદ્યાલય બનાવી દીધી છે. નામની છે. મારા પિતાશ્રીએ આ જાણ થતાં કલેક્ટરશ્રીને અરજી કરેલી અને એ જમીન સ્ટેડિયમની જમીન ખાલસા કે સરકાર હસ્તક કરતો કલેક્ટરનો હુકમ છે અને જમીન સરકાર હસ્તક થઈ ગઈ છે. પીઠાવાળા સ્ટેડિયમના હાલના વહીવટદાર તરીકે કલેક્ટરશ્રી સુરત છે અને તે મારા પિતાશ્રીને લીધે એ થયેલું. એના પુરાવા છે મારી પાસે. હવે છે ને કે આ સમિતિને પ્રમુખ મંત્રીને બરખાસ્ત કરવી પડે, યુવાનોને તક આપવી પડે, હોશિયાર યુવાનોને પ્રમુખ પદ આપવું પડે, કાયદાના જાણકારને પ્રમુખ પદ આપવું પડે, નવા મંત્રી નવી કમિટી બનાવવી પડે, બધા નવેસરથી સભ્યો ચૂંટવા પડે અને પછી છે ને જે જરૂરિયાતમંદોને અને પછી રીતસરની ફાઇટ કરવી પડે. મારે એના પ્લાન બધા રેડી છે. મારે સુપ્રીમ કોર્ટમાં થર્ડ પાર્ટી તરીકે એ લોકોની પિટિશન, પછી ઝીંગા તળાવવાળાની સભ્યોની પિટિશન, બધા મારે થર્ડ પાર્ટી તરીકે ઘૂસવાનું છે. ધારો કે સુપ્રીમ કોર્ટ રિજેક્ટ કરે તો મારે પછી મારી પાસે સેપરેટ પિટિશન સ્વતંત્ર પિટિશન દાખલ કરવાવી હું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તૈયાર છું. અને એનો મારો પહેલો પ્લાન એ છે કે જમીન ખેતી કરીને બતાવવી. એના માટે ટાઈમ લેવો સુપ્રીમ કોર્ટમાં કે બધે કે ગમે ત્યાં કોર્ટ બીજી પિટિશન કરીને કે ગમે તે 2 વર્ષ અમને આપો. અમે ઝીંગા તળાવ દૂર કરીને આ કમિટી બધું બરખાસ્ત કરીને નવી કમિટી નવી યુવાનોની મળીને જે લોકોને ગામનું હિત નહીં હોય અને કોઈ સ્વાર્થ ન હોય એ બધાને સાથે લઈને નવી કમિટી બનાવીએ, નવા પ્રમુખ બનાવીએ, નવા મંત્રી બનાવીએ, નવી રીતે કારભાર કરીએ. આ મારી સાથે હતું. કોઈ બધા ઝીંગા તળાવ દૂર કરી ખેતી કરવા તૈયાર છે. હવે ખારપાટમાં ખેતી કેવી રીતે થાય? તો ઇઝરાયલ છે ને એની મોટી જમીન છે ને ખારપાટની છે. ભાઈ એમાં છે ને કંઈ એવી ટેકનોલોજીથી ગ્રીન હાઉસ બનાવે છે ને અબજો રૂપિયાના ફ્રૂટ શાકભાજી કે એ બધાની ખેતી કરી અબજો રૂપિયા એક્સપોર્ટ કરીને કમાય છે.